નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. છેલ્લે લગભગ આપણે 8મા ધોરણની અંદર પહેલા પાઠ વિશે ચર્ચા કરી હતી. આજનો આપણો જે પાઠ છે એ પાઠનું નામ છે આપણી આસપાસ શું. પાઠ નંબર 2 અને પાઠનું નામ છે આપણી આસપાસ શું. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, પણ અહીંયા આપણે જે વિષયની વાત કરવા જઈ રહ્યા છે એ વિષય પર્યાવરણને સંલગ્ન છે. કે ભાઈ આપણી આસપાસ તમે જોવા જાઓ તો મૃદાવરણ છે, જલાવરણ છે, જીવાવરણ છે. તો વિવિધ પ્રકારના આવરણોની વચ્ચે આપણે છે. આપણે વિવિધ પ્રકારના આવરણોથી આપણે ઘેરાયેલા છે. અને આપણી આસપાસ તમે જોવા જાઓ તો આજે આવા પ્રકારના જે આવરણો છે એ આવરણો આજે દિવસે દિવસ તમે જોવા જાઓ તો માનવીય પ્રવૃત્તિના કારણે આજે પ્રદૂષિત થઈ ગયા છે. વર્તમાન સમયની અંદર કોરોનાની જે મહામારી ચાલી રહી છે એના કારણે આજે ઉદ્યોગો ધંધાઓ બંધ પડી ગયા છે. તો એનું એક પરિણામ તમે જુઓ કે ભાઈ કોરોનાની મહામારીના કારણે લોકો મધમાખીઓની જેમ માખીઓની જેમ મૃત્યુ પામી રહ્યા છે. તો બીજી બાજુ તમે જોવા જાઓ એની એક પોઝિટિવ અસર પણ છે કે આજે પર્યાવરણ શુદ્ધ થઈ ગયું છે, નદીઓ શુદ્ધ થઈ રહી છે. તો કેટલીક બાજુ એને નેગેટિવ પાસા છે તો કેટલીક બાજુ એને પોઝિટિવ પાસા પણ છે. કે ભલે આજે કોરોનાની મહામારી ચાલે, મનુષ્યએ તો પોતાની પ્રવૃત્તિથી આજે પર્યાવરણને એટલે અંશે દૂષિત કરેલું છે કે જેની અસરો એનું પરિણામ પણ મનુષ્ય પોતે ભોગવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે જે ટોપિક છે એ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરીએ. આપણી આસપાસ શું. ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. ધનવીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મીએ કહ્યું કે તું દરરોજ સૂર્યને જુએ છે. આ સૂર્યનું પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એક અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવા આજ સુધી મળ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, તમારા જેવો જ એક વિદ્યાર્થી મિત્ર છે જેનું નામ આપવામાં આવ્યું છે ધનવીન. અને આ ધનવીન મમ્મીની સાથે પોતે બગીચામાં ફરતો હતો. એટલે ફરતા ધનવીનના મગજની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાઈ જે જમીન પર આપણે ચાલીએ છીએ એ જમીન એ કેવી રીતે બની હશે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય, હરતા હોય, ફરતા હોય એટલે અમુક પ્રકારના આમાં તમે જોવા જાઓ અનેક પ્રકારના પ્રશ્નો, વિચારો આપણા મનમાં ઉદ્ભવતા હોય. એવી રીતે ધનવીન એની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. એટલે ફરતા એને વિચાર્યું કે જે જમીન પર અમે ચાલીએ છીએ જમીન કેવી રીતે બની. એટલે સ્વાભાવિક રીતે ધનવીને એ પ્રશ્ન મમ્મીને પૂછ્યો કે મમ્મી, જે જમીન પર આપણે ચાલીએ છીએ મમ્મી એ જમીન કેવી રીતે બની હશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મમ્મીએ આ પ્રશ્નનો જવાબ આપવો જ પડે. પોતાના પુત્ર દ્વારા પૂછાયેલો પ્રશ્ન છે, એની આ સમસ્યા છે, એનો એ પ્રશ્ન છે અને એની આ સમસ્યા અને પ્રશ્નનો હલ કરવાનો. એટલે એની તમે જોવા જાઓ એની મમ્મીએ તરત કીધું કે બેટા તું દરરોજ સૂર્યને જુએ છે. હા, શું કે જે તું સૂર્યને દરરોજ જુએ છે એ સૂર્યનું પણ પોતાનું એક કુટુંબ છે. સૂર્ય જેમ આપણું એક પરિવાર હોય, જેમ આપણું એક કુટુંબ હોય, એવી રીતે સૂર્યનું પણ એક શું છે, કુટુંબ છે જેને આપણે શું કહીએ છીએ, સૌર પરિવાર. તમે જોવા જાઓ કે ભાઈ સૂર્યને પણ આપણે જેવું એક કુટુંબ છે અને સૂર્યના આ કુટુંબને નામ શું આપવામાં આવ્યું, સૌર પરિવાર.
આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. તમે જોવા જાઓ કે આપણી જે પૃથ્વી છે, કે જે પૃથ્વી પર આપણે બધા શું કરીએ છીએ? રહીએ છીએ. તો આ જે પૃથ્વી છે એ પૃથ્વી સૌર પરિવારનો જ એક શું છે? સભ્ય છે. શું છે? સભ્ય. સાથે સાથે શું કહે છે કે પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌર પરિવાર જે ખરું એની વચ્ચે આપણી શું રહે છે? પૃથ્વી રહે છે. સાથે સાથે તમે જુઓ, સૌથી વિશેષ વાત શું કહે છે કે ભાઈ આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તમે જોવા જાઓ કે સૌર પરિવારની અંદર એવા અનેક ગ્રહો છે, પણ તમે જોવા જાઓ કે ભાઈ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી શું જોઈએ? હવા, પાણી, બીજું શું જોઈએ? તાપમાન. જો આ સજીવ સૃષ્ટિને આ પ્રકારની હવા, પાણી અને તાપમાન જો ના હોય તો ત્યાં સજીવ સૃષ્ટિ નિર્માણ પામતી નથી. સજીવ સૃષ્ટિ ત્યાં જ નિર્માણ પામે જ્યાં સજીવ સૃષ્ટિને અનુકૂળ એવું તાપમાન, એને પાણી અને એને શું મળે? હવા મળે. તો તેવી જગ્યા પર સજીવ સૃષ્ટિનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. હવે તમે જો કે ભાઈ સૌર પરિવારનો પૃથ્વી એક સભ્ય છે. સૌર પરિવારમાં અનેક પણ સભ્યો છે, અનેક ગ્રહો છે, પણ સૌર પરિવારમાં માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેને હવા, પાણી અને શું મળેલું છે? તાપમાન મળેલું છે. એના કારણે તમે જોવા જાઓ આપણી પૃથ્વી ઉપર શું થઈ છે? સજીવ સૃષ્ટિનું શું થયું છે? નિર્માણ થયું. અન્યથા વિશેષ વાત એ છે કે ભાઈ હવા, પાણી અને તાપમાન જે સજીવ સૃષ્ટિના નિર્માણ માટે જરૂરી છે એ માત્ર સૌર પરિવારના માત્ર એક જ માત્ર ગ્રહ કયો છે? પૃથ્વી. આ પૃથ્વી પર જ આ શું છે? હવા, પાણી અને તાપમાન છે જે સજીવ સૃષ્ટિ માટે અનુકૂળ છે. અન્યથા સૌર પરિવારના અન્ય ગ્રહ પાસે સજીવ સૃષ્ટિ નિર્માણ માટે હવા, પાણી, તાપમાન છે કે નહીં એવા આજ દિન સુધી કોઈ ચોક્કસ પુરાવાઓ મળ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશેષ વાત થઈ કે ના થઈ? ઘરમાં અનેક સભ્યો હોય પણ એક સભ્યની વિશેષતા બધા કરતા અલગ હોય તો એની શું બતાવવામાં આવે છે? વિશેષતા બતાવવામાં આવે છે. હવે સૌર પરિવારમાં ઘણા બધા સભ્યો, ઘણા બધા ગ્રહો છે, ઘણા બધા તારાઓ, ઘણા બધા નક્ષત્રો છે, પણ માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં સજીવ સૃષ્ટિના નિર્માણ માટે જરૂરી એવી હવા, પાણી અને શું છે? તાપમાન છે. એના કારણે માત્ર ને માત્ર સજીવ સૃષ્ટિ નિર્માણ કઈ પામી છે? પૃથ્વી. અન્યથા સૌર પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે સજીવ સૃષ્ટિના નિર્માણ માટે હવા, પાણી, તાપમાન છે કે નહીં એવા આજ દિન સુધી કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. હવે આગળ શું કે ભાઈ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વો વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. આમ પૃથ્વી ઉપર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન કે પૃથ્વી ઉપર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? બીજો પ્રશ્ન, કયા આવરણને શું કહેવામાં આવે છે?
તો ધ્યાનથી તમે સાંભળજો. એવું માનવામાં આવે છે કે આપણી જે પૃથ્વી છે, પૃથ્વી શામાંથી છૂટી પડી? તો કે ભાઈ આપણી જે પૃથ્વી છે એ સૂર્યમાંથી શું પડી? છૂટી શું છે? પડી, એવું માનવામાં આવે છે. સાથે સાથે કહે કે જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે જ્યારે તમે જોવા જાઓ તેનો ઉદ્ભવ થયો ત્યારે એ પૃથ્વીનો જે ગોળો હતો એ કયા સ્વરૂપમાં હતો? અગનગોળો. એટલે કે પૃથ્વી ધગધગતા અગનગોળા જેવી હતી. હવે ધ્યાનથી તમે સાંભળ્યો કે સમય જતા 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 આ પૃથ્વીનો ગોળો જે અગનગોળાના સ્વરૂપમાં હતો, હવે સમય જતા ધીમે ધીમે તે શું પડવા લાગ્યો? ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડવાના કારણે તેના કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા અને કેટલાક તત્વો શું? ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. ફરીથી સાંભળજો કે ભાઈ આપણી જે પૃથ્વી છે, આપણી એ પૃથ્વી શામાંથી છૂટી પડી છે? સૂર્યમાંથી. સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે પૃથ્વી અગનગોળાના સ્વરૂપમાં હતી. સમય જતા આ અગનગોળો કેવો પડવા લાગ્યો? ઠંડો પડવા લાગ્યો. પાછળથી એમાંના કેટલાક જે તત્વો શું થયા? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. તો કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. ધ્યાનથી સાંભળજો. મૃદાવરણ કોને કહેવામાં આવ્યું? કે પૃથ્વીનો ગોળો જે અગનગોળો હતો એ ઠંડો પડ્યો. ઠંડા પડવાની ક્રિયા દરમિયાન એમાં રહેલા કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા અને કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. તો કે આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યું એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. મૃદ એટલે માટી ને આવરણ એટલે પડ, માટીનું પડ. આવનાર ટોપિકમાં આપણે વિગતે ચર્ચા કરીશું. બીજી વસ્તુ તમે જોવા જાઓ, જે તત્વનું સામા કે ભાઈ જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં શું થયું? રૂપાંતર થયું એને આપણે શું કહીએ છીએ? જલાવરણ. સાથે સાથે જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. અને સજીવ સૃષ્ટિને રહેવા માટે આપણને કઠણ સપાટી મળી, પીવા માટે પાણી મળ્યું, શ્વાસ લેવા માટે હવા મળી. એટલે કે આ ત્રણ આવરણોના કારણે જે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ નિર્માણ પામી જેને આપણે કહીએ છીએ શું? જીવાવરણ. શું કહીએ છીએ? જીવાવરણ. તો ચાર આવરણો કેવી રીતે અસ્તિત્વ પામ્યા ખ્યાલ આવી ગયો? ફરી એક વખત રિપીટ કરું છું કે આપણી પૃથ્વી એ સૂર્યનો ભાગ હતો, સૌર પરિવારનો. આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી એવું માનવામાં આવે છે. જ્યારે તે છૂટી પડી ત્યારે તે અગનગોળાના સ્વરૂપ હતી. સમય જતા એ અગનગોળો ઠંડો પડતો ગયો. એમાંના કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ કહીએ છીએ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ કહીએ છીએ. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ કહીએ છીએ. અને આ ત્રણ આવરણોના કારણે પૃથ્વી ઉપર જે સજીવ સૃષ્ટિ નિર્માણ પામી એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલા મૃદાવરણ વિશે ચર્ચા કરીશું કે ભાઈ મૃદાવરણ એટલે શું. તો સૌથી પહેલા આપણે મૃદાવરણ વિશે ચર્ચા કરીએ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો છે.
તેથી તેને ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. આ આવરણ પૃથ્વીની સપાટીની લગભગ આશરે 29% જેટલો ભાગ રોકે છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યનો બનેલો છે. આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડા જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. આપણે વાત કરીએ કે ભાઈ મૃદાવરણ. મૃદાવરણ એટલે શું? આપણે પૃથ્વીના જે ભાગ ઉપર રહીએ છીએ, પૃથ્વીના જે ભાગ ઉપર આપણે શું કરીએ છીએ, રહીએ છીએ, એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? મૃદાવરણ. મૃદ એટલે શું કહેવામાં આવ્યું? કે મૃદ એટલે માટી, અને આવરણ એટલે શું કહેવામાં આવ્યું? પડ. એટલે કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ માટી અને ખડકોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને સાથે સાથે તમે જોવા જાઓ ખડકોનો બનેલો છે. એટલે એને શું કહેવામાં આવે છે? ઘનાવરણ. મૃદાવરણનું બીજું નામ શું છે? ઘનાવરણ. કારણ કે તેનો પોપડો સાનો બનેલો છે? માટી અને ખડકોનો. લગભગ તમે જોવા જાઓ આ મૃદાવરણ પૃથ્વીના કેટલા ટકા ભાગ રોકે છે? 29%. પૃથ્વીનો જે પોપડો છે એ આશરે 64 થી લગભગ 100 કિલોમીટર જેટલી શું ધરાવે છે? જાડાઈ. પણ બધી જગ્યા પર તેની જાડાઈ એક સરખી હોતી નથી. અંદર કે બહાર એક સરખો તેનો આકાર પણ હોતો નથી. લગભગ આ મૃદાવરણ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. વળી આ મૃદાવરણ ઉપર શું શું આવેલું છે? કે નાના મોટા પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલી છે, નદીઓ, ઝરણા, તમે જોવા જાઓ આ બધું જ મૃદાવરણ પર આવેલું છે. તમે જોવા જાઓ પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ નીચે ઊંડા ઉતરતા જાઓ તેમ તેમ તાપમાનનું પ્રમાણ શું થતું જાય છે? વધતું જાય છે. અને જેમ પૃથ્વીની સપાટી પર તમે જેમ ઊંચા જાઓ તેમ તાપમાન શું થતું જાય? ઘટતું જાય. હવે વાત કરીએ કે ભાઈ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. એને ભૂરસ કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તમે જોવા જાઓ કે ઉપર આવેલા ખાસ કરીને ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદ થાય છે. એટલે તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. તમે જોવા જાઓ કે ભાઈ હવે મેગ્મા એટલે કે ભૂરસ કોને કહે છે? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા શું? તો કે ભાઈ ખડકોના પીગળેલા જે રસ છે આપણા પૃથ્વીના પેટાળની અંદર તાપમાનનું પ્રમાણ ખૂબ છે. પરિણામ સંજોગોમાં અતિશય તાપમાનના કારણે પેલા ખડકો બધા શું થઈ જાય? ઓગળી જાય. એટલે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? મેગ્મા, કાં તો શું કહેવામાં આવે છે? ભૂરસ. પૃથ્વીની અંદર જેવી રીતે મેગ્મા છે એવી રીતે કેટલાક વાયુઓ પણ છે. જે વાયુઓ તમે જોવા જાઓ ગરમ થતા ઉપરની તરફ શું કરે? દબાણ કરે. વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે ચૂલા ઉપર કે ગેસ ઉપર તમે ગરમ પાણી મૂકો ને ઢાંકણું તમે ઢાંકો, એવી રીતે જેવી રીતે પાણી ગરમ થાય એટલે પાણીની એ વાયુ સ્વરૂપે શું કરે? ઢાંકણાને ખોલવાનો પ્રયત્ન કરે. એટલે વાયુ શું થાય? ગરમ થાય પાણી એટલે વરાળ ઉપર આવે અને એ વરાળ દબાણના કારણે પેલું ઢાંકણું શું થાય છે? ખસે છે.
એવી રીતે આપણા પૃથ્વીના પેટાળની અંદર પણ ઘણા બધા વાયુઓ છે. એ વાયુઓ ગરમ થાય એટલે ઉપર તરફ શું થાય છે? દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. નીચેથી વાયુ ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે, બહાર નીકળવાનો, પણ ઉપર પર જમીન પર એટલું જ દબાણ છે. પરિણામ શું થાય? ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને શું કરે છે? સંતુલિત રાખે છે. એક તો વાયુઓને ઉપર જવું છે, બહાર નીકળવું છે. આ પૃથ્વીની સપાટી એની પર એટલું જ દબાણ છે. એટલે દબાણ અને ગરમી બંને તમે જોવા જાઓ એકબીજાને શું રાખે છે? સંતુલિત રાખે છે. પરિણામ સંજોગોમાં પૃથ્વીનું સંતુલન રાખવામાં આ બે પરિબળોનું ખૂબ જ મહત્વ છે. એક તો દબાણ અને નીચે રહેલી શું? ગરમી. પણ શું કહે છે કે આ જે સંતુલન છે એના જ કારણે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. પણ જે જગ્યા પર આ સમતુલા જળવાતી નથી તો ત્યાં આ પોપડો શું થાય છે? ફાટતા એમાંથી જ્વાળામુખી ફાટી નીકળે છે, જેને આપણે શું કહે છે? લાવા. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પૃથ્વીની આ જે સપાટી વચ્ચે દબાણ અને ગરમી વચ્ચેનું સંતુલન નથી જળવાતું તો તેવા સંજોગોમાં આ જે ગરમ વાયુઓ છે એ પૃથ્વીના પોપડાને શું કરે છે? ફાડી નાખે છે. અને એના કારણે બધો જ લાવા શું થાય છે? બહાર નીકળે છે. આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે? ફરી ધન્વીને એની મમ્મીને પ્રશ્ન પૂછ્યો તો મમ્મી કહે કે જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? આજે આપણે બધા જ્યાં રહીએ છીએ, આપણી જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ છે બધું શાના પર આધારિત છે? જમીન ઉપર, મૃદાવરણ ઉપર. બીજું, પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉદ્યોગ, ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો એ મૃદાવરણ વગર શક્ય બને ખરું? ના. આ બધું કોના લીધે છે? મૃદાવરણ. જો જમીન ન હોત, મૃદાવરણ ન હોત તો ખેતી ન થાય, ઉદ્યોગો સ્થાપી ન શકત, ધંધા ન થઈ શકત, જંગલો ન હોઈ શકત. ચાલો, આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેને લગતું આપણે શું કરીએ? ચિત્ર દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 માં આપણી આસપાસ શું છે એમાં સૌથી પહેલો ટોપિક મૃદાવરણ વિશે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં આપણે જલાવરણ વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિયમિત વિડીયો જોતા રહેજો. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર.